નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ ટાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। મકર સંક્રાંતિ નિમિત્તે જિલ્લાભરમાં લોકો પોતાની અગાસીએ ગયા હતા અને પતંગ ઉડાવી મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી તેમજ તલના લાડુ સહિતની વાનગીઓનો સ્વાદ માણી પર્વને ઉત્સાહભેર માણ્યો હતો। ભારત સરકાર દ્વારા આદિમ જૂથના વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન જાહેર કરાયું છે, જેનો મુખ્ય ઉદ્દેશ આદિમ જૂથોને ઉત્થાન માટે જરૂરી એવી સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તેવું સુનિશ્ચિત કરવાનું છે। ત્યારે તાપી જિલ્લા ડિવિઝનલ વિભાગ દ્વારા આદિમ જૂથના તમામ 1521 લાભાર્થીઓને વીજળીકરણનો લાભ આપવામાં આવ્યો। તાપી જિલ્લામાં પીએમ જનમન અભિયાન અંતર્ગત વિવિધ વિભાગોની સક્રિય કામગીરીના પરિણામે 100% સિદ્ધિ હાંસલ થઈ રહી છે। તાપી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી કેસી પટેલના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સમગ્ર તાપી જિલ્લાના પીએમ આવાસ યોજનાના તમામ 518 લાભાર્થીઓને આવાસ મંજૂર કરી 100% સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે। ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાનો કાર્યક્રમ આજે તારીખ 15 જાન્યુઆરીએ સવારે 10:30 વાગ્યે વાલોડ તાલુકાના અંબાજ ગ્રામ પંચાયત ગ્રાઉન્ડ ખાતે યોજાશે। આ કાર્યક્રમમાં આદિમ જૂથના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંવાદ લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાશે। ડોલવણ તાલુકાના ગળત ગામના અમરસિંહ અફણિયા ગામિત તથા બીજા પેસેન્જરો રિક્ષામાં બેસી બુહારી તરફ જતા હતા ત્યારે ગળત ગામ આંબલી ફળિયાથી આગળ બેલચીત ગામ નવા ફળિયાના પુલ પાસે બેલચીત તરફથી આવતી 4 વ્હીલ વેગેવાર કારના ચાલકે પોતાની કાર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રિક્ષાને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અમરસિંહ અફણિયા ગામિતનો સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ત્યારે ડોલવણ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સનગોડ પોલીસે બાપા સીતારામ નગરમાં આવેલ સાંઈબાબા મંદિરના ઓટલા ઉપર ખુલ્લી જગ્યામાં જાહેરમાં વગર પાસ પરમિટે ગંજીપાનાનો હાજીતનો જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી સુનિલગીરી હટુગીરી ગોસ્વામી તથા ધારાગીરી હટુગીરી ગોસ્વામી તથા વિવેકાનંદ સદાનંદ ગોસ્વામી તથા આકાશગીરી રાજેશગીરી ગોસ્વામી એમ મળી કુલ 4ની અટકાયત કરી હતી તેમજ રોકડ તથા મોટરસાયકલ મળી અંદાજે 45,000 કરતાં વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા ઉનાઈ નાકાથી જનક તરફ જતા રોડ ઉપર ચીખલી નાકા પાસે એક ટ્રક ચાલકે પોતાનું ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં મોટરસાયકલ ચાલક રવિન્દ્ર રાયસિંહ ગામિતને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ત્યારે વ્યારા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાલોડ પુલ પાસેથી પસાર થતી વેળાએ એક યુવકનું ગળું પતંગના દોરાને કારણે કપાઈ ગયું હતું ત્યારે યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। નિઝર તાલુકા પંચાયતના સભ્ય હિનાબેન અરવિંદ વળવીએ પોતાના સભ્યપદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દેતા પંથકમાં તર્ક વિતર્ક સર્જાતા જોવા મળ્યા। તાલુકા પંચાયતના સભ્ય તરીકે લોકહિતના કામ કરી ન શકતા હોવાથી પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાની વિગતો સામે આવી હતી। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ ટાપી ન્યૂઝ, તાપી।